बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि शक्ति की जय। बाल कृष्ण लाल की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એમના બધા જ પ્રાગટ્યો એમને કોટાનુકોટી દંડવત પ્રણામ। શ્રી વૃંદાવન બિહારી લાલ की जय। ओम सूर्यदेवाय नमः। ओम अरुण देवाय नमः। ओम रवि देवाय नमो नमः। ओम विश्वरूपाय नमः। આ વિશ્વરૂપ એ પણ સૂરજ દાદા સૂરજ નારાયણ ભગવાન એમનું એક નામ છે। હવે આપણે દરરોજની જેમ નિત્ય ભાગવત અંતર્ગત આપણે સૂરજ નારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર બોલીશું। ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ महाद्युतिम तमोरिम सर्वपापघ्नं प्रणतोस्मि दिवाकरं
ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકોના સ્વામી છે. ત્રણેય લોકો એટલે આકાશ પાતાળ પૃથ્વી એમ અર્થ કરવાનો છે. સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. આ સૂર્ય ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આપણે બધાય સૂરજ નારાયણ ભગવાનને સત પ્રણામ કરીએ. સત એટલે વારંવાર પ્રણામ કરીએ. સૂર્યનારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ, સૂર્યનારાયણ ભગવાન આદિદેવ છે. સૂર્યનારાયણ ભગવાન મહાદેવ સ્વરૂપ અને વિષ્ણુ સ્વરૂપ પણ રહેલા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય સૂર્યનારાયણ ભગવાનની શક્તિ થી પોતપોતાના કાર્યો કરે છે. સૂર્યનારાયણ ભગવાન ત્રણેયના સ્વરૂપમાં પણ રહેલા છે અને સૂર્યનારાયણ ભગવાનને બધા દેવતા કહે છે. સૂર્યનારાયણ ભગવાનને કહીએ છીએ દેવતા એટલા માટે કે સૂર્યનારાયણ ભગવાન દેવાનું કાર્ય કરે છે. બધું જ આપે છે. સારું સ્વાસ્થ્ય આપે, શરીરમાં કોઈ જાતની ખામી તકલીફ હોય કે થઈ જાય તો સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી બધું થઈ જાય છે સરખું. અને સૂરજનારાયણ ભગવાન કોઈ જીવને ભૂખ્યા નથી રાખતા કે કષ્ટ હોય તો સૂરજનારાયણ ભગવાન તરત જ કષ્ટ દૂર કરે છે. પરોપકારના કાર્યો સૂર્યનારાયણ ભગવાન કરે છે. અને આપણને બધાને સૂરજનારાયણ ભગવાન છે
તો જ જીવ એની સૃષ્ટિ સંભવિત છે. સૂર્યનારાયણ ભગવાન ન હોય તો પવિત્રતા, પુણ્ય કે બીજાના મદદ કરવાના કાર્યો શક્ય નથી હો. સૂર્યનારાયણ ભગવાન છે તો જ બધું થઈ શકે છે અને શક્ય છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. આ દિવ્ય મજાનો શ્લોક એ કથા શરૂ કરતા પહેલા આપણે કહેવાનો હોય છે. મંગલાચરણમાં આપણે જે કોઈ ભક્તને જે કાંઈ કહેવું હોય એ કહી શકીએ છીએ. અને આ મંગલાચરણનો પાર્ટ એ ગઈકાલે તમે લોકો કેટલા આ શિવ મહાપુરાણની કથા ચાલુ છે એમાં પધાર્યા હતા? ઊંચા હાથ કરો. અને કઈ કથા કાલે કીધી હતી ત્યાં તો મહાદેવજીના વિવાહ એની કથા કીધી હતી. મહાદેવજીની જાન એની કથા કીધી હતી. મહાદેવજીનું પછી રોકાણ જાનનું એ પર્વતરાજ હિમાલય એમણે રોકાણ બહુ માન સન્માન રાખીને કર્યું. અને વાલા ભક્તો, પછી તો બધાય દેવો જાનૈયાઓ એમણે વિદાય માગી છે એ કથા કીધી. અને વિદાય કર્યા એ કથા કીધી કાલે પણ. અને આપણે આજે તમે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત આવા ટાણે વહેલા આવ્યા તો આપણે કથા સંભળાવી શકશું થોડીક. મંગલાચરણ નિમિત્તે જે કોઈ ભક્તને કાંઈ બોલવું હોય, કાંઈ કહેવું હોય તો આપણે છૂટ આપીએ છીએ, પરમિશન આપીએ છીએ. કોઈએ કાંઈ કીર્તન કરવું હોય ધ્યાનનું, કારણ કે જેમ શંકર પાર્વતીના વિવાહ થયા એનું મહત્વ બહુ છે, એવી જ રીતે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ હમણાં છેલ્લા 2-3 દિવસથી
રૂક્ષ્મણી વિવાહ, આ ઉપરાંત કૃષ્ણ ભગવાનના 4 વિવાહ કર્યા. પછી આપણે આજે આગળની કથા કરીશું. આજે તો આપણે કૃષ્ણના જેટલા વિવાહ થાય ભલે વિસ્તૃતપણે કથા કરવી છે. અમારું તો એવો અભિગમ છે વાલા ભક્તો કે આપણી કથા એ કેટલા દિવસ હાલે, ક્યારે પૂરી કરવી એની કોઈ ઉતાવળ નથી ભાઈ. આપણે તો ભક્તિ કરવી, અને આપણે કોઈની સાથે એવા વચનથી નથી બંધાણા કે 7 દિવસમાં કથા કરવી. અને આપણી કથા આ નિત્ય ભાગવત અંતર્ગત જેના સહકારથી થાય છે એ, અને આના પછી આ વૈશાખ મહિનો શરૂ થયો ને, આજે 5મી થઈ કહેવાય ને કે ના? તો વૈશાખ મહિનો પછીનો જે મહિનો શરૂ થશે, જેઠ મહિનો, એ જેઠ મહિનાની શરૂઆતથી જ પહેલી તિથિથી જ, એકમથી જ અધિક મહિનો શરૂ થવાનો છે. અને આપણે આ નિત્ય ભાગવત અંતર્ગતની કથા આખો મહિનો, અધિક મહિનો જો પ્રભુની કૃપા થશે તો ચોક્કસ કરીશું. આપણું ધાર્યું નથી કાંઈ થતું. તો કોઈને મંગલાચરણ નિમિત્તે કાંઈ બોલવું, કાંઈ કહેવું, અને શિવ મહાપુરાણની કથા એમાં પણ એને શિવ મહાપુરાણની કથા એમાં કહી શકાય એવું કંઈ ભજન, એવું કંઈ કીર્તન કોઈને કહેવું હોય તો તમે કહી શકશો. એ આપણી બધાયની આ કથા છે, એટલે આપણે બધાય છૂટ બધાયને આપીએ છીએ હો. અને શિવ મહાપુરાણની કથા એમાં કામ લાગે એવું પણ તમે કહી શકશો, જો તમારી ઈચ્છા હોય તો. અને અમને પણ એમ થાય કે ભક્તો કાંઈ ને કાંઈ મહેનત ચોક્કસ કરે છે, અને ભક્તિ તમે કરશો તો અમને પણ આનંદ થશે કે આટલી નિત્ય ભાગવત અંતર્ગતની કથાઓ કરીએ છીએ તો તમને પણ આવડે અને તમને પણ આનંદ થાય એવી આપણે કથા તમે કહી શકશો. તમને જેમાં રુચિ હોય એવું પણ તમે કાંઈક કહો. હાજી હાજી. તો તમારું કહેવાનું, તમારી ફરમાઈશ
એવી છે, યાદ પણ તમે જ અહીંયા આવીને કહો ને, તમારા મુખેથી જેવું આવડે એવું. આમાં એવું કાંઈ નથી હોતું કે બધું સુંદર રીતે જ કહેવું. અને અમે તો પ્રોત્સાહન આપવા માગીએ છીએ. કોઈ શીખીને આવતું નથી, અને આપ એકાદી બે વાર કહેશો એટલે આપને આવડી જશે. અને આમાં અવાજ રેકોર્ડિંગ થાય એમાં વાંધો. અચ્છા એ કોઈ ને કોઈ કારણથી. હા હાજી, હવે સમજાઈ ગયું. તો અમે આપના વતી પ્રાર્થના કરીશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણી આજની કથામાં હવે તો આજનો દિવસ છે, પછી આવતીકાલે તો શિવ કથા, એ પણ છેલ્લો દિવસ આવતીકાલે. અને ત્યાં ટાઈમે સવારનો કાંઈક છે એમ જાહેરાત હતી. તો આવતીકાલથી આપણે આ કથા એ સવારના સમયમાં તમે વહેલા નહીં આવો તો ચાલશે. આપણે આપણો સમય બપોર પછીનો કરશું નિત્ય ભાગવત. પણ આજે આપણે જેટલી થઈ શકે એટલી જ કથા કરવી છે આ નિત્ય ભાગવત અંતર્ગત. તો તમે બધાય સાથે સાથે ગાઈ તો શકો, અને તમે એક રાસ લેવો હોય તોય લઈ શકશો, એવું કહેવાનું છે અમારે. તો હાલો, શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો દયા કરી, શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. આ બહુ સુંદર છે હો. અને તમારે બરોબર જ તમે પસંદ કર્યું છે કે આ જ વધારે રુચિ જગાવે એવું છે. હું તો મંદમતી તારી અકળ ગતિ,
કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે નેતિ નેતિ જ્યાં વેદ ભણે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં છે તું વસું તારામાં હું સારા જગમાં છે તું વસું તારામાં હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મા કેમ ઉદાસી હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મા
કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ જળતું નથી સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું મારા મનમાં વસો હૈયે આવી વસો શાંતિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગું ઘડી એ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ટાળો માન મદા ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રી
સુખવાચ હે પરીક્ષિત, આપે કૃષ્ણના વિવાહની કથા વિગતવાર અને વિસ્તૃતપણે સાંભળવાની ઈચ્છા કરી છે અને એ અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરશું. અમને પણ કૃષ્ણની કથા, એના લગ્નની કથા વિગતવાર કહેવાની ઉત્કંઠા જાગી છે. આપણે છેલ્લે કૃષ્ણના ચોથા લગ્ન સૂર્યની પુત્રી કાલિંદી સાથે થયા એ કથા કરી અને ત્રીજા લગ્ન કર્યા ત્યારે કૃષ્ણએ સ્યમંતક મણી સ્વીકાર્યો નથી. સત્રાજીત જ્યારે એકલો હતો ત્યારે આ સ્યમંતક મણીના કારણથી વાલા ભક્તો ઘણાની ઈચ્છા, ઘણાની નજર હતી કે સ્યમંતક મણી ગમે તેમ કરીને પડાવી લેવો. કૃષ્ણએ તો નહોતો પડાવી લીધો, પણ આ સ્યમંતક મણી એને પડાવી લેવા સત્રાજીતના શત્રુઓ પણ ઘણાય હતા. સત્રાજીતને મારી નાખી અને સ્યમંતક મણી લઈ લેવો એવું કાવતરું હે પરીક્ષિત એના શત્રુ સત્રાજીતના એમણે કર્યું છે. સતધનવા એમણે સત્રાજીતને મારી નાખ્યો. તક મળી એટલે મારી નાખ્યો અને સ્યમંતક મણી લઈ લીધો, લૂંટી લીધો મણી. અને અક્રૂરજીને સતધનવાએ આપ્યો કે હે અક્રૂરજી, તમે આ સ્યમંતક મણીને સાચવો. અક્રૂરજીએ ના પાડી, પણ એમ છતાંય સતધનવાએ અમાનત તરીકે રાખવા કહ્યું અને સ્યમંતક મણી અક્રૂરજીએ પોતાની પાસે અમાનત તરીકે રાખ્યો. આવી કથા કહેવામાં આવી છે. અક્રૂરજી પાસે પહોંચી ગયો સ્યમંતક મણી. બોલો હવે સતધનવા તો
એક મજબૂત ઘોડો લઈ અને બહુ ઝડપથી દોડે એવો ઘોડો પસંદ કરી અને શતધન્વા એ તો ભાગી નીકળો દૂર 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 દૂર. પછી કૃષ્ણ એમણે પણ શતધન્વાનો પીછો કર્યો. કૃષ્ણએ શતધન્વાને મારી નાખ્યો છે. સ્યમંતક મણિ શતધન્વાની પાસે મળ્યો નહીં. હવે કૃષ્ણને ખબર પડી કે આ શતધન્વા એમણે અક્રૂરજી પાસે સ્યમંતક મણિ અમાનત તરીકે રાખ્યો છે. હવે અક્રૂરજીને ગોતવા એ બહુ અઘરું નથી કૃષ્ણ માટે. અક્રૂરજી એ મણિ લઈ અને જતો રહ્યો. નારાયણ હરિ. અક્રૂરજીને શોધવા કેમ? મણિને કેવી રીતે મેળવવો? તો કૃષ્ણને વિચારમાં આવી ગયું કે અક્રૂરજીના પિતા સ્વફલ્ક હતા અને જ્યાં પિતા હોય ત્યાં વધારે વરસાદ પડતો અને સ્વફલ્કને પોતાની કન્યા ગાંધીની એ પરણાવી છે અને સ્વફલ્કને પોતાના રાજ્યમાં જ રાખ્યા છે અને વધારે વરસાદ પડે પોતાના રાજ્યમાં એવું આ ગાંધીનીના પિતા મોટા રાજા હતા. એના રાજ્યમાં કોઈ દી દુકાળ પડે જ નહીં. એટલે પોતાની કન્યા સ્વફલ્કને પરણાવી છે. આ પિતા સ્વફલ્ક એના પછી ઈ વરદાન વારસામાં અક્રૂરજીને મળ્યું છે. કૃષ્ણને ખબર પડી ગઈ. કૃષ્ણએ તપાસ કરી અને જ્યાં વરસાદ વરસતો હતો ત્યાં અક્રૂરજીને તેડાવ્યા છે. કૃષ્ણએ અક્રૂરજીને તેડાવ્યા. કૃષ્ણએ મણિનો સ્વીકાર નથી કર્યો, અક્રૂરજીને જ આપ્યો છે અને અક્રૂરજીને માફી પણ આપી છે કૃષ્ણએ.
અક્રૂરજી એટલે કોણી તો તમને સમજાઈ ગયું કે ન સમજાણું? આ અક્રૂરજી તેડવા નહોતા આવ્યા કૃષ્ણ બલરામજીને. કૌંસે યજ્ઞ કર્યો ત્યારે ઈ આ અક્રૂરજી. એટલે સ્યમંતક મણીની આટલી કથા એ છેલ્લે અક્રૂરજી પાસે રહેવા દીધો છે કૃષ્ણએ. સ્યમંતક મણી અને પાંચમા લગ્ન. હવે આપણે આપણા કૃષ્ણ એના અવંતીના રાજા વિંદ અને અનુવિંદ એની બેની બેન અને કૃષ્ણના ફૈબા રાજાધી દેવીની પુત્રી મિત્રવૃંદા એની સાથે પાંચમા લગ્ન કૃષ્ણના કર્યા છે. મિત્રવૃંદાનું પણ પરિસભામાંથી કૃષ્ણએ હરણ કરેલું છે. પછી કૈલાસ દેશના રાજા નગ્નજીત એ ઘણા ધાર્મિક રાજા હતા. નગ્નજીતને એક કન્યા હતી. એનું નામ સત્યા હતું. નગ્નજીતની દીકરી સત્યા હોવાના કારણથી બધાય નગ્નજીત નામની કન્યાને સત્યાને, નગ્નજીત રાજાની દીકરી સત્યાને સરખું આપે કરી લેવું વાલા ભક્તો. અડાવડું બોલાઈ જાય તો, કારણ કે સ્લીપ ઓફ ટંગ. નગ્નજીત એની દીકરી સત્યા એને બધાય નગ્નજીતી પણ કહેતા હતા. નગ્નજીત રાજાએ એમની દીકરી સત્યાનો સ્વયંવર યોજ્યો છે. સ્વયંવરની એવી શરત રાખેલી હતી કે 7 સાંઢ, આ સાંઢને શિંગડા 2 એવા લાંબા, એવા તીક્ષ્ણ ધારવાળા કે એની સામે તો હથિયાર પણ ટૂંકા પડે એવા ધારદાર શિંગડા હતા. અને ઘણા જ બળવાન આ 7 સાંઢ હતા. એને કોઈની વીરતા, બળ પસંદ નહોતું, મારી જ નાખતા. કોઈ વીર માણસ, બળવાન માણસ કે પશુ કે બળવાન હોય એને દોડી અને શિંગડા એનાથી મારી નાખતા. આ 7 સાંઢ એને બળવાન પુરુષ, વીર પુરુષ
એની ગંધ આવતી હો, અને ગંધથી આ સાતેય સાંઢ એ ઓળખી લેતા કે આ વીર પુરુષ છે. હવે નગ્નજીત રાજાએ એવી શરત રાખી, પ્રિય ભક્તો, કે સ્વયંવરની રચના કરવી છે. જે કોઈ આ સાત સાંઢને કંટ્રોલ કરશે, નાથશે, લગામ પહેરાવશે, સાતેય સાંઢને એની સાથે દીકરી સત્યના લગ્ન થશે, આવી શરત સ્વયંવરની રાખી હતી. હવે કોઈ સફળ થતા જ નહોતા. એવા બળવાન, એવા રાજાઓ, એવા પરાક્રમી હતા, પણ કોઈ આ સ્વયંવરની શરત પૂરી કરી શક્યા નથી. અને સાતેય સાંઢને નાથી શક્યા નથી. નાચવાનું કામ તો કોનું? વાલા ભક્તો, આપણા કૃષ્ણનું. હાજી હાજી, કોઈને કંટ્રોલ કરવા, નાથવો, એ કોનું કામ? કૃષ્ણનું. કૃષ્ણએ આ પહેલા પણ કથામાં આવ્યું છે, કોને નાથ્યો તો, કોને કંટ્રોલ કર્યો તો? બહુ ઝેરી બળવાન હતો. હા, કાળી નાગને કૃષ્ણએ નાથ્યો તો. હવે કૃષ્ણ તો સ્વયંવરમાં આવ્યા. નગ્નજીત રાજાને કહ્યું, તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી આપો. હે રાજન, આ તમારી દીકરી નગ્નજીતથી સત્યા, એનું હું માગું નાખું છું. ત્યારે મહારાજ નગ્નજીતે કહ્યું, આપનાથી વધારે શ્રેષ્ઠ કોણ હોઈ શકે? હે કૃષ્ણ, પરંતુ માફ કરજો, પ્રભુએ જે સ્વયંવર રચાયો છે, અને એની શરત મુજબ એકી સાથે સાતેય સાંઢને નાથશે, એવા વીર પુરુષને મારી દીકરી
નગ્ન જીતી ઉર્ફે સત્યા પરણાવીશું અમે, એવી આ શરત છે. અને હે કૃષ્ણ, તમે સાતેય સાંઢને નાથશો તો અમારી દીકરી તમારી સાથે પરણાવશું. કૃષ્ણએ તો કછોટો વાળ્યો, આમ પેટ ઉપર બાંધે ને વસ્ત્ર લાંબુ, જરાક ઉપવસ્ત્ર જેવું હોય, એને નથી કહેતા બ્રાહ્મણો ઘણા રાખતા હોય પોતાની પાસે ખંભા ઉપર કે એને, હા ઘણા સાવલિયું કહે, ઘણા પ્રસાદિયું કહે, એવું વસ્ત્ર કૃષ્ણએ તો બાંધ્યું પોતાના પેટ ઉપર. જરાક બળ આમ વાપરી શકાય ને એટલે આવું બધું કર્યું કૃષ્ણએ. અને યોગ બળથી એકી સાથે 7 સ્વરૂપ કૃષ્ણએ ધારણ કર્યા. યોગ બળથી શક્ય છે વાલા ભક્તો, એક કરતાં વધારે સ્વરૂપ ધારણ કરવાના એ યોગ બળથી થઈ શકે છે. અને યોગ બળથી જ કૃષ્ણએ એક સાથે 7 સ્વરૂપ ધારણ કર્યા. કૃષ્ણને એટલે તો યોગેશ્વર કહેવાય છે હો. અરે યોગ બળથી 7 નહીં પણ વધારે સ્વરૂપ ધારણ કર્યા છે કૃષ્ણએ. એ પછી આગળની કથા આપણે કહેવાના છીએ ત્યારે વિગતવાર કહેશું. તમે યાદ કરાવજો. 7 સાંઢને કંટ્રોલ કર્યા, બળ વગરના કરી નાખ્યા કૃષ્ણએ. જેવી રીતે કાલી નાગ એનું મર્દન કર્યું હતું, એવી રીતે 7 સાંઢની દશા આવી થઈ. દોરડાથી લગામ કરી છે, નાયથા છે 7 સાંઢને. તતઃ પ્રીત સુતામ દદૌ કૃષ્ણાય વિસ્મિત તામ પ્રત્યગૃણાદ ભગવાન વિધિવત સ્વદેશીમ પ્રભુ. રાજા નગ્નજીતને બહુ નવાઈ લાગ્યો, બહુ આશ્ચર્ય થયું. અને ત્યાં જોવા આવ્યા હતા બધા, એમને પણ રાજાઓને એને મેદની મોટી હતી. મેદની એટલે ગળદી, માણસો ઘણા હતા. અને કૃષ્ણ એમણે 7 સાંઢને નાખ્યા. બહુ કહેવાય, ઘણાને આશ્ચર્ય થયું, બધાને નવીનતા લાગ્યો. અને આટલી નવીનતા, આટલો આશ્ચર્ય તો કાળી નાગને નાખ્યો ત્યારે
થયું તું કે નહોતું થયું એમાં પડવાને બદલે ત્યારેય બહુ કોઈને લાગ્યું નહોતું કે કૃષ્ણ આવું કરી શકે. પણ સાતેય સાંઢને નાથ્યા પછી કૃષ્ણ એમણે આ સત્યા એમની સાથે વિવાહ એ આયોજન કર્યું છે. શ્રી કૃષ્ણએ પણ આ સત્યા ઉર્ફે નગ્નજીતી એ બહુ બળવાન અને પરાક્રમી પત્ની ગોતી છે અને સત્યાને સ્વીકાર કર્યો છે. સત્યાની સાથે લગ્ન કર્યા છે. કૃષ્ણએ સત્યાનું પાણી ગ્રહણ કર્યું છે. દસ તેનું સહસ્ત્રાણી પારી બર્હમદાદ વિભુ યુવતીનામ ત્રિસહસ્ત્રમ નિષ્કગ્રીવસુ વાસસામ. રાજા નગ્નજીતે પોતાની પુત્રી સત્યાને દહેજમાં 10,000 ગાયો, સુંદર વસ્ત્રો, આભૂષણો પહેરાવેલી, શણગારેલી, ઉપરાંત 9,000 હાથી, 9 લાખ રથ, 9 કરોડ ઘોડા અને 9 અબજ સેવકો રાજાએ આપ્યા છે. દીકરીને કેટલું બધું, અને હેતુ કયો કે દીકરીનું અપમાન ન થાય, દીકરીનું રક્ષણ થાય, દીકરી ઉપર કોઈ અત્યાચાર જુલમ ન થાય, દીકરીને સસરા પક્ષમાં સરળતા રહે, એવો હેતુ ત્યારે પણ હતો અને આજે પણ એવો જ હેતુ હોય છે કે મારી દીકરી સુખી થાય. દરેક પિતાની એવી ઈચ્છા હોય. અને પર્વતરાજ હિમાલય એમની દીકરી પાર્વતીના લગ્ન મહાદેવજી સાથે ગઈકાલની કથામાં થયા, શિવ મહાપુરાણની કથામાં. તો પર્વતરાજ હિમાલય એમને પણ આ જ અભિગમ હતો કે દીકરી પાર્વતી એને સુખ મળવું જોઈએ, સસરામાં આનંદ મળવો જોઈએ, સસરામાં કાંઈ તકલીફ ન પડવી જોઈએ. અને જાનને પણ એટલા બધા દિવસો રાખી અને મનગમતું બધું આપ્યું છે. હેતુ માત્ર એટલો જ કે દીકરીને કોઈ તકલીફ ન પડે. અને આ રાજા નગ્નજીત એનો પણ હેતુ સત્યાને કોઈ તકલીફ ન પડે. આટલા અબજ સેવકોને બધું આપ્યું છે. અને આપણે કથા જેટલી આગળ કરશું એમ દીકરી
એને ઘણું આપવામાં આવે છે, પણ કથામાં એવો ઉપદેશ આપ્યો છે કે પિતા એ તો પોતાની ફરજ બજાવે, અને પિતા તો એવા આશીર્વાદ આપે દીકરીને કે નથી કહેતા આપણે, બાબુલ કી દુઆએ લેતી જા જા તુझको सुखी संसार मिले, मैके की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले। આવું પ્રસારણય કર્યું છે અને આવી રચનાય છે, રચનાકારે રચનાય કરી છે. સત્યા અને બધી પત્ની, અને હજી આગળની કથામાં આવશે વાલા ભક્તો કે આ 6 લગ્ન થયા કૃષ્ણના, અને દિવ્ય કથા, વિસ્તૃત કથા આપણે આ સત્યાની કરી. હવે સાતમા વિવાહ ભગવાન શ્રી કૃષ્ણના, એ પણ કૃષ્ણના ફૈબા શ્રુત કીર્તિ હતા, એની પુત્રી ભદ્રા હતી, એની સાથે સાતમા વિવાહ કૃષ્ણના કર્યા છે. હા હા. અને આઠમા વિવાહ કૃષ્ણના મધ્યપ્રદેશના રાજાની એક કન્યા હતી, એનું નામ લક્ષ્મણા હતું. એની સાથે કૃષ્ણના આઠમા વિવાહ થયા છે અને કર્યા છે. આ એટલા માટે સાતમા અને આઠમા વિવાહ એની કથા બહુ ટૂંકી કરીએ છીએ કે હવે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત આ કૃષ્ણના 8 વિવાહ, 8 પટરાણી એ કૃષ્ણને પ્રાપ્ત થઈ. કૃષ્ણએ સ્વીકાર કર્યો, એ બીજાના જ આનંદ માટે, બીજાના જ સુખ માટે. આ 8 પટરાણીઓ તરીકે બધી હળી મળીને સંપીને રહેતી. લક્ષ્મણાનું બીજું નામ વાલા ભક્તો ચારુ હાસીની હતું, જેનું હાસ્ય અતિ સુંદર હોય. એને એવી સ્ત્રીને ચારુ હાસીની કહેવાય છે. પ્રિય ભક્તો, આ 8 લગ્ન કર્યા કૃષ્ણએ. તો નવાઈ તો લાગે છે ને.
આપને બધાયને જોકે અમને નથી લાગતી હો નવાઈ, એ તો કૃષ્ણ છે. અમે એની કથાઓ ઘણીવાર કરીએ છીએ અને વિસ્તારથી કહેતા હોય. કૃષ્ણની શક્તિ, કૃષ્ણના પરાક્રમ હજી બહુ આવશે. અને કૃષ્ણ બીજાનું કલ્યાણ થાય એટલા માટે જ બધાય લગ્ન કરે છે હો. આ 8 પટરાણી કૃષ્ણએ કરી છે. અને હવે કૃષ્ણના આ 8 લગ્ન થયા, 8 પટરાણી થઈ. તો વાલા ભક્તો, આનાથી પૂરું નથી થતું હો. હા, હજી તો આપણે આપણા કૃષ્ણના આપણા કૃષ્ણના વધારે લગ્ન કરવા છે. એ કથા બહુ લાંબી છે. 16,100 લગ્ન આપણે કરવાના છે આપણા કૃષ્ણના એકી સાથે હો. હા, જેવી રીતે આટલા લગ્ન કર્યા એવી જ રીતે. તો આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. હવે 16,100 લગ્ન કરશું કૃષ્ણના. એ કથા બહુ વિગતવાર કહેવાની છે, એટલે કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.